કાંકરિયા ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશખબર, ટિકિટ લેવાની લાઇનમાંથી મેળવી શકાશે મુક્તિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ અભિયાનમાં નવું એક સોપાન ઉમેરાયું છે। ગુજરાત માટે લેન્ડમાર્ક બનેલ કાંકરિયા લેક ફ્રન્ટ પરથી હવેથી ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે। લાંબી લાઇનમાં ટિકિટ માટે રાહ નહીં જોવી પડે। કાંકરિયા લેક ફ્રન્ટ વેબસાઇટ પરથી કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ તમે ઘરે બેઠા મેળવી શકશો। બસ કાંકરિયા પ્રવેશ માટે પ્રવાસી હવે માત્ર સ્કેન કરી પ્રવેશ મેળવી શકશે। ઉલ્લેખનીય છે કે હાલમાં કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કુલ 7 પ્રવેશ દ્વાર પરથી મુલાકાતીઓએ પ્રવેશ આપવામાં આવી રહેલ છે। મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે જે તે પ્રવેશ દ્વાર પર આવેલ ટિકિટ બારીએથી જ નિયત કરેલ 12 વર્ષ સુધીના મુલાકાતી માટે વ્યક્તિ દીઠ ₹5 રાખવામાં આવેલ છે અને તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતી માટે વ્યક્તિ દીઠ 10 મુજબ પ્રવેશ ફી ચૂકવવી પડશે। ટિકિટ લઈ પ્રવેશ મેળવવાનો હોય છે। જ્યારે આ ઉપરાંત કાંકરિયા લેક ફ્રન્ટ ખાતેના અન્ય આકર્ષણો જેવા કે કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા માટે પણ અલગથી ટિકિટ લેવાની હોય છે। ત્યારે મનપા દ્વારા નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એએમસી દ્વારા www.kankariyalektickets.com નામની વેબસાઇટ પર ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે અને જેના પરથી મુલાકાતીઓ કોઈપણ સ્થળેથી ડિજિટલ માધ્યમથી ટિકિટની ખરીદી કરી શકશે। અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે હર હંમેશા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। હર હંમેશા માટે અહીં જે પબ્લિકનો ઘસારો છે પણ સતત વધતો રહ્યો છે, કારણ કે કાંકરિયા લેક ફ્રન્ટ એ માત્ર ગુજરાતની પરંતુ ભારતનું એક લેન્ડમાર્ક પ્રવાસન સ્થળ માટે બની ગયું છે। ત્યારે નવતર પ્રયોગ નગરપાલિકાએ હાથ ધર્યો છે, તે છે QR કોડ। પહેલાં એવું હતું કે અહીં તમામ લોકો લાઇનમાં ઊભા રહીને ટિકિટ મેળવતા હતા, પરંતુ હવે QR કોડના માધ્યમથી આપ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો। આપ દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ છે, આ હું બતાવીશ કે આ જે કહી શકાય કે QR કોડ છે, QR કોડના માધ્યમથી આપ અહીં સ્કેન કરશો અને અલગ અલગ જે તબક્કાઓ છે તે જોવા મળશે। પહેલાં અહીં કાંકરિયા લેક ફ્રન્ટ જે છે તેનું આખું પિક્ચર આવશે, ત્યારબાદ એ તારીખ છે, મોબાઈલ નંબર છે, આપનું નામ, આપનો ઈમેલ અને આપે કેટલા વ્યક્તિઓ છે, એ ચિલ્ડ્રન્સ હોય કે મોટા હોય છે, ત્યાં ટિકિટના ભાવ લખેલા છે। પછી અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તેની પણ તમે ઓનલાઈન ટિકિટ લઈ શકશો અને સરળતાથી આ ટિકિટ સ્કેન કર્યા બાદ, ટિકિટ લીધા બાદ એ તમને એક મેસેજ આવશે। મેસેજના માધ્યમથી આપ જ્યારે પણ લાઇન ઉપર ઊભું નહીં રહેવું પડે, આપને ટિકિટ બારી ઉપર નહીં ઊભું રહેવું પડે, જે લાંબી લાઈનો હોય છે, ત્યારબાદ આપણે જ્યારે પણ સીધા એન્ટ્રી ગેટ ઉપર ઊભા રહેશું ત્યાં જ તમને એ જે કોડ છે એ કોડના માધ્યમથી આપને પ્રવેશ આપી દેવામાં આવશે, જેથી આપનો સમય ચોક્કસપણે બચશે અને નવતર પ્રયોગ નગરપાલિકાએ શરૂ કરશે। કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં હજુ પણ એની એક્ટિવિટી જે કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલી રહી છે તેને ઓનલાઈન બનાવવાનું કામ નગરપાલિકા અહીં કરી રહ્યું છે। એટલે આપ હવે કાંકરિયા લેક ફ્રન્ટ આવતા હોય તો ચોક્કસપણે ડિજિટલ માધ્યમનો આપ અહીં ઉપયોગ કરશો તે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।